લઈ લીધો માઇક ચેક કરી ઉપર જઈ કઈ રીતે તાપ તો ચાલુ થઈ ગયું છે. ચેક કરશું કે માઇક અરે હા હવે ચેક કરશું કે માઇક સાથે કેવો અવાજ આવે છે અને માઇક વગર કેવો અવાજ આવશે. બરાબર, એટલે જ ઉપર ધાબા ઉપર જ આવ્યો તો એટલે ખબર પડે કે ઇન્ડોરમાં નોઇસ વધારે રહે છે. એટલા માટે આપણે ચેક કરવા માટે જ આવ્યું છું. ઉપર આપણે ચાર્જિંગ ફૂલ થઈ ગયું છે અને લગાવીએ અને સ્ટાર્ટ કરીએ. હા, કનેક્ટ થઈ ગયું. બ્લિંક થઈ અને ચાલુ થાય એટલે સમજ આપજો. લાઇટ ચાલુ રહે એટલે સમજી જવાનું કે કનેક્ટ થઈ ગયું છે. હવે આપણે જોઈએ કે પહેલાં જે તમને વિડીયો બતાવ્યો હતો મેં એ માઇક વગર બતાવ્યો હતો અને અત્યારે જે હું વિડીયો શૂટિંગ કરું છું એ માઇક સાથેનું છે. એટલે તમને ખબર પણ પડશે કે માઇક સાથે કેવો વોઇસ આવે છે અને માઇક વગર કેવો વોઇસ આવે છે. બરાબર, તો બિફોર એન્ડ આફ્ટર તમને ખબર પડી જ જશે. કેમ કે નવા વ્લોગ કોઈ પણ વ્લોગ બનાવવા માટે તમારે એક માઇકની જરૂર પડે, એક મસ્ત કેમેરો તો ના હોય તો આપણે સેમસંગ હોય કે કોઈ પણ ફોનની વચ્ચે મારી જોડે છે સેમસંગ S24 FE છે. હું એનાથી શૂટિંગ કરું છું. બરાબર, અને જુઓ કે બિફોર એન્ડ આફ્ટરમાં કેટલો ફેર પડે છે. હજુ તો મેં ખાલી નોઇસ અને એ બધાનું સેટિંગ કંઈ કર્યું નથી. બરાબર, અને મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં. બરાબર.